સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એની સરસ મજાની એક સરળ રીત તમને શીખવાડું છું. અહીંયા પહેલો પ્રશ્ન છે 1 + 2 + 3 + 4 + ડેશ ડેશ 10 સુધીની સંખ્યાનો ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તો મોટે ભાગે આવા સરવાળામાં આપણે 1 + 2 + 3 એવી રીતે સરવાળો કરીને જવાબ મેળવીએ છીએ. પણ એની એક સરસ મજાની સરળ રીત છે. જો 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો કીધો છે ત્યારે તમારે 10 ના અડધા કરવાના છે. 10 ના અડધા કેટલા થાય? 5. તો અહીંયા 5 મૂકી દો અને એની બાજુમાં હજી એક 5 મૂકી દો. આ તમારો સરવાળો આવી ગયો. તમે સરવાળો કરીને જવાબ મેળવી શકો છો અને જોઈ શકો છો. ત્યારબાદ 1 + 2 + 3 + 4 100 સુધીની સંખ્યાનો સરવાળો. તો આ તમારે આપણે એમ થાય કે આ 100 સુધીની સંખ્યાનો સરવાળો ક્યારે આપણે કરવો? તો એની સરસ મજાની એક સરળ રીત છે. જુઓ તમે 100 ના અડધા કેટલા થાય? અને હજી એકવાર 50 મૂકી દો 5050. આ તમારો જવાબ છે મિત્રો. હવે 1 થી 1000 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો